નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સુરતમાં પોલીસના ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ₹6.67 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। પાલનપુર પાટિયા સ્થિત મસાલ સર્કલ પાસેથી આરોપી ઝડપાયો હતો। આરોપી જનક ભટ્ટ પાસેથી 225.87 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। માહિતીના આધારે પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો અને તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। મોપેડ મોબાઈલ હાઇબ્રિડ ગાંજાની સાથે 7.15 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। हाँ, गईकाल रात्रे मोड़े बातमी हकीकत अमने मळेल के चरवाक नामनो एक व्यक्ति है इलेक्ट्रिक मोपेड पर हाइब्रिड गांजाનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે। તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ, જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસિજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી 225 ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે, જે 6.5 લાખ ઉપર એની કિંમત થવા પામે છે। અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 1 દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે।